વેલકમ બેક ગાઈઝ. આજે આપણા ચેલેન્જનો 60 દિવસના ચેલેન્જનો આજે બીજો દિવસ છે અને આજના ટોપિક સિલેક્ટ કરેલો છે મેં, એ છે કે મોટિવેશન શું કામ આપણને કામ નથી આવતું. તો વધારે સમય આપણે નથી બગાડવો, સ્ટ્રેટ ટુ ધ ટોપિક આપણે જઈએ. તો હું મારા ખ્યાલ પ્રમાણે એવું માનું છું કે મોટિવેશન એક એવી વસ્તુ છે કે જ્યારે તમે સંપૂર્ણપણે નિરાશ થઈ ગયા છો, સંપૂર્ણપણે નાસીપાસ થઈ ગયા છો, અથવા તો તમને કોઈ પણ જાતનો રસ્તો નથી મળતો, ત્યારે એક સ્ટાર્ટિંગ લેવલનું તમને જે સ્પાર્ક આપે એ જ કામ ખાલી મોટિવેશનનું હોય છે. બાકી તમે ઘણા બધા કિસ્સામાં જોયું હશે કે આપણે કોઈ પણ પ્રકારનું મોટિવેશન વિડીયો સાંભળીએ અથવા તો વિડીયો જોઈએ અથવા તો મોટિવેશન સ્પીચ સાંભળીએ, આ સ્પીચની અસર કે આ વિડીયોની અસર આપણી અંદર વધીને થોડાક કલાકો કે થોડાક દિવસો કે થોડાક વીક સુધી જ રહે છે. તો આવું થાય છે શું કામ? કારણ કે આપણે પર્ટિક્યુલર જે એક વસ્તુને જોઈને આપણી અંદર જે ભૂખ જગાવી છે કે જે આપણે કામ કરવાની આપણી અંદર તીવ્ર જિજ્ઞાસા આપણે દર્શાવી છે, એ એક વસ્તુ જશે એટલે જતી રહેશે. અહીંયા સૌથી મોટો કન્સેપ્ટ જે છે મોટિવેશનનો, કે તમે જે એક સ્ટેટમાં છો, આ બધું ન્યુરોલોજીકલ લેવલ ઉપર ઘણું બધું અસર કરતું હોય છે. એમાં તમારા માનસિક જે અવસ્થા હોય, તમારી ફિઝિકલ કે મેન્ટલ જે સ્ટેટ હોય તમારું, એમાંથી તમને બહાર કાઢવાનું કામ મોટિવેશન કરે છે. એટલે તમે જે લૂપમાં ફસાઈ ગયા છો એ લૂપમાંથી તમે બહાર આવી શકો એના માટે મોટિવેશન કામ આવે છે. પણ જનરલી તમારે લાંબા ટાઈમની સક્સેસ બિલ્ડ કરવી હોય અથવા તો કોઈ એવી કંપની બિલ્ડ કરવી હોય, બિઝનેસ બિલ્ડ કરવું હોય, કે કોઈ પણ XYZ વસ્તુ તમારી અંદર તમારે હેલ્પફુલ કરાવવી હોય તમારી પર્સનાલિટીની અંદર, ત્યારે મોટિવેશન એટલું બધું કામ નથી આવતું. ત્યારે તમારી અંદર કામ આવે એ વસ્તુ છે કે તમે કોઈ પ્રોપર સિસ્ટમ બનાવો કે જેને તમે ફોલો કરી શકો. અને તમને બધાને ખ્યાલ જ છે કે તમે ઘણા બધા એવા કોટ વાંચેલા હશે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સોશિયલ મીડિયાની અંદર, કે એકનું એક કામ રોજ બોરિંગ જે કામ લાગતું હોય તમને દરરોજ કરવા મળો ત્યારે તમને સક્સેસ મળતી હોય છે. એટલા માટે મોટિવેશન, હું એમ નથી કહેતો કે મોટિવેશનની બિલકુલ જરૂર જ નથી, પણ મોટા ભાગના કિસ્સાઓમાં આપણે મોટિવેશનને એક આપણે સક્સેસની પ્રોસેસ તરીકે સ્વીકારી લઈએ છીએ, પણ ખરેખર એવું નથી. મોટિવેશન જસ્ટ તમને પુશ કરવા માટે, તમે જ્યાં એકદમ ગ્રાઉન્ડ લેવલ ઉપર આવી ગયા છો કે જ્યાંથી તમને ક્યાંય રસ્તો નથી મળતો, ત્યાંથી તમને સેજ લિફ્ટ કરવા માટેનું જ કામ કરે છે. બીજું, મોટિવેશન શું કામ નથી કરતું? એ એટલા માટે કામ નથી કરતું કે આપણે અત્યારે જે ડિજિટલ દુનિયા બનાવેલી છે એની અંદર અલગ અલગ પ્રકારના કોઈ પણ તથ્યો સાથે મેચ ન થતા હોય એવા, અને પોતાની જાતે બધા લોકોએ પોતાના મગજમાં જેમ આવે એમ કચરું સોશિયલ મીડિયાની અંદર ઠાલવી દીધું છે. એટલે આપણી જે રિયાલિટીને જોવાની આપણી ક્ષમતા છે આપણે નથી જોઈ શકતા. અને આપણે, તમે માની લો, હું તમને એક એક્ઝામ્પલ જ આપું. તમારી પાસે XYZ પ્રમાણમાં અત્યારે સંપત્તિ છે, તમારી પાસે એજ્યુકેશન છે, તમારી પાસે થોડીક સમજણ પણ છે, પણ તમારી પાસે તમારા કરતાં જે લોકો પાસે વધારે છે એ લોકો ખાલી શો ઓફ કરે છે સોશિયલ મીડિયાની અંદર. એ જોઈને તમને તમારું જે વસ્તુ છે એનાથી સંતોષ પણ નહીં થાય. રાઈટ? હવે આ વસ્તુ મોટિવેશન સાથે કઈ રીતે કનેક્ટેડ છે કે આપણે મોટિવેશનને એઝ અ પોઝિટિવ ઇમોશન તરીકે લેવું જોઈએ. એના બદલે આપણે મોટિવેશનને એક આપણને રિગ્રેટ થાય આપણા મનની અંદર, કે આપણને કોઈની ઈર્ષ્યા થાય, કોઈની જેલસી થાય, કોઈની એનવી થાય, એ પ્રકારે આપણે મોટિવેશનને જોતા હોઈએ છીએ. એટલા માટે મોટિવેશન આપણને કામ નથી આવતું. તો સૌથી પહેલી શરત જે મોટિવેશન તમારે જો તમારી લાઈફની અંદર કામમાં લગાડવું હોય તો એ છે કે કોઈ પણ વસ્તુ પ્રત્યે તમે પોઝિટિવ અભિગમ રાખો. તમે કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુની કે કોઈ માણસોની તમે અલગ અલગ પ્રકારની સફળતા જુઓ છો તો સંપૂર્ણપણે એ સફળતા તમને જે દેખાય છે એ નથી હોતી. અને આવો કોટ પણ મેં ક્યાંક વાંચેલો છે કે ધ પરસેપ્શન ઓફ રિયાલિટી ઇઝ મોર રિયલ ધેન રિયાલિટી ઇટસેલ્ફ. એટલે તમે જે રિયાલિટી જોવો છો, તમારા મનમાં જેનું છબી બનાવો છો, જેનું વિઝન બનાવો છો, એ ખરેખર જે રિયાલિટી હોય એની કરતાં વધારે પ્રમાણમાં તમે એને રિયલ બનાવી દો છો. માટે મોટિવેશન અલ્ટિમેટલી એવી જગ્યાએ કામ આવે છે. અને મારું ચોક્કસપણે એવું માનવું છે કે જેટલી પણ વસ્તુ તમારે સફળતા મેળવવી હોય અથવા તો તમારે સારી એવી લાઈફ જીવવું હોય, વર્ક લાઈફ બેલેન્સ કરવું હોય, તો જેટલી પણ વસ્તુ તમને દેખાતી હશે સોશિયલ મીડિયાની અંદર, સેલ્ફ હેલ્પ બુકની અંદર અથવા તો મોટિવેશનલ વિડીયોની અંદર, બધી જ વસ્તુ જરૂરી છે, પણ એ પોતપોતાની જગ્યાએ પોતપોતાના સમય
ચોક્કસ પ્રમાણમાં ચોકસાઈથી તમને વાપરતા આવડે તો જ એ તમને કામમાં આવવાની છે. માટે કોઈ વસ્તુને આપણને જ્ઞાન નથી એના લીધે એને ખારીજ કરી નાખવી કે એને એકદમ રિજેક્ટ કરી દેવી એ વાતમાં પણ કોઈ સેન્સ નથી. મેઇન હેતુ અહીંયા એ છે કે કોઈ પણ આપણે મોટિવેશન વિડીયો સાંભળીએ, મોટિવેશનલ સ્પીચ સાંભળીએ તો એમાંથી આપણે એક એવી સિસ્ટમ બિલ્ડ કરી શકીએ કે જેના ઉપર આપણે આવનારા વર્ષોમાં, આવનારા દિવસોમાં આપણા પૂરા એફર્ટથી એની ઉપર ફોકસ કરી શકીએ. સો ધેટ્સ ઇટ ફોર ટુડે. આજે આપણે આ ટોપિક લીધો એનું કારણ એ હતું કે શરૂઆતમાં ધીમે ધીમે આપણે એવા થોડા હળવા ટોપિક લઈએ જેની આપણને રોજબરોજના જીવનમાંથી આપણને ઘણું બધું એમાં જાણવા મળતું હોય છે. તો હું આ એક એક્સપેરિમેન્ટ કરું છું કે 60 ડે ચેલેન્જ ઓફ પબ્લિક સ્પીકિંગ. તમારે પબ્લિક સ્પીકિંગ શીખવું હશે તો એ ડાયરેક્ટ તમને નહીં આવડે. સૌથી પહેલાં તમારે કેમેરાને ફેસ કરતા શીખવો પડશે. અને કાલે મેં એક વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ જાણી કે આ વિડીયોની અંદર જે હું વિધાઉટ એડિટિંગ, વિધાઉટ ફિલ્ટર અપલોડ કરવાનું છું એની અંદર જો તમને કોઈ સજેશન લાગતા હોય, નો ડાઉટ ઘણા બધા સજેશન હશે, પણ જે મેઇન ઇમ્પ્રુવમેન્ટ કરવા માટેના સજેશન તમને લાગતા હોય તો તમે ચોક્કસથી કોમેન્ટમાં મને જણાવી શકો છો. સો ધેટ્સ ઇટ. બાય. સી યુ ટુમોરો.